નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાતની તારીખો નક્કી થઈ ગઈ છે. બંને નેતાઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં એકસાથે મુલાકાત કરશે. પીએમ મોદી રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. પેપ્સી, KFC અને મેકડોનાલ્ડ્સ. રામદેવે ટ્રમ્પ ટેરિફનો ઉકેલ જણાવવા માટે આ કંપનીઓના નામ આપ્યા. તેમણે ટેરિફને ટ્રમ્પની રાજકીય ગુંડાગીરી અને સરમુખત્યારશાહી ગણાવી. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ અને હિમાચલમાં ભારે નુકસાન થયું છે. હાઈવે બંધ થવાને કારણે ફળો અને શાકભાજી ભરેલા હજારો ટ્રકો ફસાયા છે. કુલ્લુમાં ચંદીગઢ કુલ્લુ હાઈવે પર ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન. આસામ સરકારે આંતરધર્મ જમીન ટ્રાન્સફર માટે SOPને મંજૂરી આપી દીધી છે. CM હેમંત બિસ્વાએ કહ્યું, દરેક રેકોર્ડની તપાસ કરવામાં આવશે. આદિવાસી સમુદાયોની જમીનને ગેરકાયદેસર કબજામાંથી બચાવવાનો ઉદ્દેશ્ય. રઘુરામ રાજને આપ્યું નિવેદન, હવે તો જાગો. પૂર્વ RBI ગવર્નર ટ્રમ્પે ટેરિફને કારણે સરકારને આપી ચેતવણી. રાજ્યના 81 તાલુકાઓમાં વરસાદ. સુરતના ઉમરપાડામાં 4.25 ઇંચ વરસાદ પડ્યો. છોટાઉદેપુરના ક્વાંટમાં 3.25 ઇંચ, દાહોદના દેવગઢ બારિયામાં અને છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 3 ઇંચ વરસાદ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાયું. કોન્ફરન્સમાં વિવિધ કંપનીના CEO અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા. ક્ષેત્રીય વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિને મળશે પ્રોત્સાહન. સતત બીજા વર્ષે ગુજરાતમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં MOU સંપન્ન. ટાઈમ્સ ગ્રુપના વિનીત જૈન અને મુખ્યમંત્રીએ ટ્રોફીનું કર્યું અનાવરણ. ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર અને અભિનેતા વિક્રાંત મેસી રહ્યા હાજર. કચ્છના અંજારમાં ટ્રેલર પરનું કન્ટેનર એક્ટિવા પર પડતા 3 લોકોના મોત નીપજ્યા. મહેસાણા અમદાવાદ હાઈવે પર પણ ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.